નમસ્તે મિત્રો, હું હિતેશ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ વિડીયોની અંદર આપણે WS શબ્દને શીખી. આજે આપણે વોટ, whom, where અને when આ ચારે ચાર WS શબ્દોનો વિસ્તારથી અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે વોટ અને whom બંનેનો અભ્યાસ કરીશું, જેની અંદરથી પહેલા આપણને આપેલું છે વોટ. ચલો તો મિત્રો આપણે જોઈશું કે વોટ નો અર્થ શું થશે. તો કે વોટ નો અર્થ શું થાય, ગુજરાતીમાં શું થાય, તે કર્મ વિભક્તિ સૂચવે છે. તો હવે વોટ છે એ કર્મ વિભક્તિ સૂચવે છે, તો એ પહેલા આપણે એક બાબતની સ્પષ્ટતા કરશું. શું? તો કે કર્મ છે એ સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. એક સજીવ કર્મ અને એક નિર્જીવ કર્મ, એ રીતના બે ભાગ પડે છે. અથવા તો એવું પણ કહી શકાય કે મુખ્ય કર્મ અને ગૌણ કર્મ. અત્યારે આપણે ઇઝીલી કહીએ તો નિર્જીવ કર્મ અને સજીવ કર્મ, એ રીતના આપણે કર્મની બે ભાગ પાડશું કર્મના. ચલો તો હવે વોટની અંદર જોઈએ આપણે કે જ્યારે નિર્જીવ કર્મની નીચે અંડરલાઈન આપેલું હોય ત્યારે વોટથી પ્રશ્ન પૂછવામાં આવે છે. આ બધું જોઈએ તો શું છે, તો કે whom નો અર્થ કોને થાય, એ પણ કર્મ વિભક્તિ સૂચવે છે. પણ અહીંયા શું છે, જો જ્યારે સજીવ કર્મની નીચે અંડરલાઈન આપેલ હોય ત્યારે whom થી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો વોટ અને whom આ બંનેમાં આટલો ડિફરન્સ છે કે જ્યારે નિર્જીવ કર્મની નીચે અંડરલાઈન આપી હોય તો આપણે વોટ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવશું, અને જો સજીવ કર્મની નીચે અંડરલાઈન આપી હશે તો whom થી બનાવશું પ્રશ્નાર્થ વાક્ય. ચલો એથી આગળ બીજો પોઈન્ટ શું કે કોઈ વ્યક્તિના વ્યવસાય અંગે પ્રશ્ન પૂછવા વપરાય છે, એટલે કે વોટનો ઉપયોગ થાય છે. તો કોઈ વ્યક્તિ છે, કોઈ વ્યવસાય કરતો હોય, એ વ્યવસાયના વિશે આપણે માહિતી મેળવવી તો તેના માટે પણ વોટનો ઉપયોગ થાય છે. એટલે કે વોટ છે એ એક પ્રશ્નાર્થ શબ્દ તરીકે આવે છે. ચલો હવે આ બાજુ જોઈએ તો કે કર્મ વિભક્તિના નામ કે સર્વનામની નીચે જો અંડરલાઈન આપેલ હોય તો પણ whom થી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો કર્મ વિભક્તિના નામ તો આપણને ખ્યાલ આવી જાય, કોઈ પણ વ્યક્તિનું નામ હોય એ ક્રિયાપદ પછી કર્મ સ્થાને હોય એ કર્મ વિભક્તિનું નામ કહેવાય. દાખલા તરીકે મોનિટર છે, મેનેજર છે, ઓફિસર છે, ટીચર છે, વગેરે વગેરે. એ કર્મ વિભક્તિના નામની નીચે અંડરલાઈન આપી છે તો પણ આપણે શું બનાવશું, whom થી પ્રશ્નાર્થ વાક્ય બનાવશું. એવી જ રીતના સર્વનામ હોય, એટલે કે કર્મ વિભક્તિનું કોઈ પણ સર્વનામ હોય તો પણ આપણે whom થી પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરીશું. ચલો તો એ કર્મ વિભક્તિના સર્વનામ કયા કયા છે, તો કે ઉદાહરણ તરીકે કહીએ આપણે me, us, you, પછી him, her, it વગેરે, them, એ બધા શું કહેવાય, કર્મ વિભક્તિના સર્વનામ. તો એક વસ્તુ આપણે એવું નક્કી કરીશું કે જો નિર્જીવ કર્મની નીચે અંડરલાઈન હશે તો આપણે વોટથી પ્રશ્ન પૂછીશું, અને સજીવ કર્મની નીચે એટલે કે કર્મ વિભક્તિના નામ કે કર્મ વિભક્તિના સર્વનામની નીચે અંડરલાઈન આપેલ હશે તો આપણે whom થી પ્રશ્ન પૂછીશું. ચાલો જોઈએ હવે બંનેની વાક્ય રચના જોઈશું. તો અહીંયા આપણને એક વોટની વાક્ય રચના આપવામાં આવેલી છે. વોટ, તો હવે સૌપ્રથમ દરેક WS શબ્દ છે ક્યાં આવશે વાક્યની શરૂઆત, તો વોટ આપણે પહેલા લઈશું, ત્યાર પછી આવશે કાર્ડ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ. એટલે કે આપેલું જે વિધાન વાક્ય હશે એને આપણે જે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું ત્યારે એની અંદર રહેલું જે ક્રિયાપદ છે એના આધારે યોગ્ય સહાયકારક ક્રિયાપદ એટલે કે ડુ, ડઝ કે ડીડ નો ઉપયોગ કરીશું. અથવા તો એમિઝાન, વોઝ, વેર જે કંઈ પણ સહાયકારક ક્રિયાપદ કાર્ડ પ્રમાણે લાગુ પડતું હશે એ આપણે ઉપયોગમાં લેશું. ત્યાર પછી કર્તા, તો કર્તા છે એ સામાન્ય રીતે વિધાન વાક્યની અંદર વાક્યની શરૂઆતમાં આપેલો હોય છે. ત્યાર પછી ક્રિયાપદ, તો તમને પ્રશ્ન થશે કે અહીંયા બે ક્રિયાપદ કેમ આવ્યું, તો કે અહીંયા જે ક્રિયાપદ હશે એ કેવું હશે, સહાયકારક ક્રિયાપદ હશે, જ્યારે અહીંયા આ જે ક્રિયાપદ છે એ કેવું હશે, મુખ્ય ક્રિયાપદ હશે. ચલો અન્ય શબ્દ, વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતની વોટની વાક્ય રચના હોય છે. whom ની એને જેવી જ છે વાક્ય રચના.
વોટ જેવી જ વાક્ય રચના ગુમની છે, પણ વોટની જગ્યાએ શું કરી નાખશું આપણે? હું. ચલો જોઈએ આપણે. whom કાર્ડ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ, કર્તા એ આ મુખ્ય ક્રિયાપદ, અન્ય શબ્દ, વાક્યના અંતે પ્રશ્ન છે. બંને સેમ ટુ સેમ જ છે, પણ માત્ર અહીંયા વોટ આવશે વાક્યની શરૂઆતમાં અને અહીંયા whom આવશે. ચલો હવેથી આગળ બે એક્ઝામ્પલ બંનેમાં આપણે લીધા છે, જોઈએ આપણે શું કહે છે. તો સૌપ્રથમ છે મિસ્ટર શર્મા ટીચીસ ઇંગ્લિશ ડેઈલી. હવે આ વાક્યની અંદર પહેલા વાક્યના ભાગને આપણે ઓળખીશું કે મિસ્ટર શર્મા એટલે શ્રીમાન શર્મા વાક્યનો કર્તા છે. શું છે? કર્તા. ટીચીસ છે એ ટીચનું ઈએસ વાળું રૂપ છે એટલે સાદો વર્તમાન કાળ છે. ઇંગ્લિશ છે એ નિર્જીવ કર્મ છે. ઇંગ્લિશ છે એટલે હવે ઇંગ્લિશ જે વિષય છે એ કઈ સજીવ તો કહેવાય એટલે એ નિર્જીવ છે, પણ ક્રિયા પછી જે આવે એને શું કહેવાય? કર્મ કહેવાય. એટલે આને આપણે શું કહીશું? નિર્જીવ કર્મ. અને ડેઈલી છે એ શું છે? અન્ય શબ્દ છે. ચાલો હવે આ વિધાન વાક્ય છે એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું છે. બોર્ડની અંદર આ જ રીતના પૂછાય તો અંડરલાઈન ક્યાં આપેલી એ જોવાની આપણે. હવે ભાષાંતર એક વખત કરવી એટલે ખ્યાલ આવી ગયો કે મિસ્ટર શર્મા ટીચીસ ઇંગ્લિશ ડેઈલી, કે શ્રીમાન શર્મા દરરોજ ઇંગ્લિશ શીખવે છે. તો આપણે એવું કહેવાનું છે કે ગુજરાતીમાં કહીએ તો કે શ્રીમાન શર્મા દરરોજ શું શીખવે છે? તો કે ઇંગ્લિશ. એટલે કે અંડરલાઈન કરેલો ભાગ છે ને એ પ્રશ્નાર્થ વાક્યમાં ન આવવો જોઈએ અને વોર્ડથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવશું. વોર્ડથી જ કેમ બનાવશું? તો કે આ જે વસ્તુ છે એ શું છે? નિર્જીવ કર્મ છે. શું છે? નિર્જીવ કર્મ. તો નિર્જીવ કર્મની નીચે અંડરલાઈન હતી એટલે આપણે બનાવીએ છીએ વોર્ડથી, અને વોર્ડની આરે વાક્ય રચના જો. ચલો વાક્યની શરૂઆતમાં હું મૂકશું વોટ. ચલો હવે કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ એટલે શું? તો કે આ વિધાન વાક્યની અંદર જોવાનું આપણને ક્રિયાપદ કયું આપ્યું છે? ટીચીસ એટલે સાદો વર્તમાનકાળ છે. તો સાદા વર્તમાનકાળમાં હવે અહીંયા આપણે કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ ડુ ડઝ નો ઉપયોગ કરવો પડે. શું કરવો પડે? ડુ અથવા ડઝ. તો બેમાંથી એક એટલે અહીંયા જો એસ કે એસ વાળું રૂપ હોય તો સીધું શું કરી નાખવાનું? અહીંયા ડઝ. અને અહીંયા જો ક્રિયાપદનું મોડું હોય, સાદો વર્તમાન કાળમાં મોડું હોય તો અહીંયા ડુ મૂકીશું. એમ પણ ચાલે. અથવા આ ડઝ છે ને એ અહીંયા આપેલા કર્તા પ્રમાણે મૂકી શકાય. મિસ્ટર શર્મા એટલે શું કહેવાય? હી કહેવાય. હી સાથે ડુ આવે ડઝ, તો કે હી સી ઇટ સાથે ડઝ આવે, બાકી બધે ડુ આવે. ચાલો તો વોટ ડઝ હવે આપણે લઈશું કર્તા. કર્તા શું છે આપણો? મિસ્ટર શર્મા. વોટ ડઝ મિસ્ટર શર્મા. ચાલો હવે આપણને બીજી એક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે ડુ ડઝ હોય અથવા તો આગળ જતા સાદા ભૂતકાળની અંદર ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, એમાં કંઈ બીજો ફેરફાર થાય નહીં. એટલે અહીંયા ડઝ આવ્યું એટલે હવે અહીંયા આપણે શું કરવું પડશે? ડઝ સાથે ક્રિયાપદનું શું કરવું પડશે? મૂળ રૂપ. ક્યાંથી લાવશું? તો કે કરતા પછી જો એસ કે એસ વાળું રૂપ હશે સાદા વર્તમાન કરો એનું મૂળ રૂપ કરવું. તો આમાં શું લાગેલું છે? એસ લાગેલું છે કે ઈએસ? તો કે ઈએસ લાગેલું એ કાઢી નાખી એટલે આ શું થઈ ગયું? ક્રિયાપદનું મૂળ. એવું શું કામ? તો કે ડઝ સાથે શું આવે? ક્રિયાપદનું મૂળ. એટલે આપણે શું કરીશું? ટીચ. ચાલો હવે જે અંડરલાઈન કરેલું હશે એ તો આવશે જ નહીં, એ તો આપણો જવાબ છે. પ્રશ્ન પૂછીએ એમાં જવાબ આવે નહીં. ચલો તો આને નહીં. એના સિવાય અન્ય શબ્દ શું છે? ડેઈલી. ડેઈલી લઈ લઈશું આપણે. વાક્યના અંતે પ્રશ્નાર્થ છે. ચલો જો હવે પ્રશ્ન પૂછીને એટલે અંડરલાઈન કરેલો ભાગ છે ને જવાબમાં આવશે. જોઈએ કે વોટ ડઝ મિસ્ટર શર્મા ટીચ ડેઈલી, કે શ્રીમાન શર્મા દરરોજ શું શીખવે છે? ઇંગ્લિશ શીખવે છે. એટલા માટે આ આપણું પ્રશ્નાર્થ વાક્ય વોટથી બની ગયું. એવી જ રીતના બીજું ઉદાહરણ બીજા કાર્ડનું લઈએ આપણે. કર્મ હોય નિર્જીવ કર્મ, એના નીચે અંડરલાઈન હોય એવું જ, પણ આપણે શું લઈશું? કાર્ડમાં થોડો ફેરફાર કરીએ છીએ. ચલો સી ગેવ એ પેન યસ્ટરડે. સી એટલે તેણીએ એટલે એક છોકરી, ગેવ એટલે આપી, એ પેન એટલે એક પેન, યસ્ટરડે એટલે ગઈકાલે. તો તેણીએ ગઈકાલે એક પેન આપી. હવે અંડરલાઈન ક્યાં આપેલી છે આપણે જોઈએ તો કે અહીંયા આપેલી છે એ પેનની નીચે. એ પેન છે. હવે ક્રિયાપદ આ છે. ક્રિયાપદ પછી આવે એ કર્તા ન હોય, શું હોય? કર્મ. કર્મ એટલું ફાઇનલ. હવે સજીવ કર્મ છે કે નિર્જીવ કર્મ? તો કે એ પેન. પેનને આને સજીવ કહીશું? ના, નિર્જીવ છે. એટલે આ નિર્જીવ કર્મની નીચે અંડરલાઈન આપી હોય તો શેનાથી બનશે આપણે? વોટ.
ચલો વોટ ની આ રહી વાક્ય રચના, એના પ્રમાણે બનાવશો. ચલો વોટ, હવે અહીંયા ડુ કે ડસ મૂકી દઈશું ના, કેમ તો કે અહીંયા જો કાર્ડ છે ને એ કયો છે, ગેવ એટલે ગીવ નું ભૂતકાળનું રૂપ એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં ડુ ડઝ નહીં પણ શેનો ઉપયોગ કરવો પડે, ડીડ નો. તો આ ડીડ છે મેં વોટના આધાર નથી મૂક્યું, શેના આધાર મૂક્યું, કાર્ડ છે ક્રિયાપદ હતું ભૂતકાળનું એના આધારે. ચલો વોટ ડીડ, હવે આપણે વાક્ય રચના પ્રમાણે આનું કામ પૂરું થઈ ગયું. અહીંયા કરતા એટલે કોણ છે, સી. વોટ ડીડ સી, ક્રિયાપદનું મોડું, કેમ તો કે ડીડ સાથે હંમેશા શું આવશે, ક્રિયાપદનું મોડું. એટલે બીજું આ જે ક્રિયાપદ છે આપણું શું આવશે, મોડું. ક્યાંથી લાવશું તો કે અહીંયા ટીચીસ માંથી ટીચ કર્યું હતું, તો અહીંયા ગેવ માંથી એનું મોડું શું થયું તો કે ગીવ. કઈ રીતે, ગીવ, ગેવ અને ગિવન આ ક્રિયાપદના 3 રૂપ છે, મૂળ રૂપ, ભૂતકાળ રૂપ અને ભૂતકૃત. એમાંથી આપણે શું જોયું છે, ક્રિયાપદનું મોડું. અહીંયા આપેલું શું હતું, ભૂતકાળનું, એનું શું કરવું પડશે, ડીડ આવ્યું એટલે તો કે ડીડ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ લેવું પડે. એટલે શું કરને ગીવ. ચલો વોટ ડીડ સી ગીવ, આ તો જવાબ છે એટલે એ તો આવશે જ નહીં, અંડરલાઈન કરેલું તો પ્રશ્નાર્થ વાક્યમાં આવશે જ નહીં. ચાલો હવે બાકી અન્ય શબ્દ શું વધે તો કે યસ્ટરડે વધે, લઈ લઈશું આપણે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો વોટ ડીડ સી ગીવ યસ્ટરડે, તેણીએ ગઈકાલે શું આપ્યું તો કે એ પેન, એક પેન આપી. જવાબ એ છે એ પ્રશ્નાર્થનો હોય. તો મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે હવે જો નિર્જીવ કર્મની નીચે અંડરલાઈન હોય તો વોટ થી બને અને આ રીતના એનો ફેરફાર થઈ શકે. ચલો એવી જ રીતના આપણે હોમમાં છે. હવે હોમમાં શું હશે તો કે કોઈ પણ વ્યક્તિનું કર્મ વિભક્તિનું નામ હશે અથવા તો કર્મ વિભક્તિનું સર્વનામ જે હોય. અહીંયા આપણે ભલે અહીંયા લેવાનું નથી પણ એક બાબતની આપણે સ્પષ્ટતા કરીશું કે જો અહીંયા કીધું કે કોઈ વ્યક્તિના વ્યવસાય અંગે પ્રશ્ન પૂછવા પણ વોટ વપરાય કઈ રીતે. દાખલા તરીકે આપણે કહીએ કે મેહુલભાઈ ઇઝ એ ડોક્ટર, મેહુલભાઈ ઇઝ એ ડોક્ટર. હવે એમાં એ ડોક્ટર છે ને એ શું કહેવાય, કર્મ કહેવાય. એટલે એ ડોક્ટરની નીચે અંડરલાઈન આપ્યું તો અહીંયા તમે કહેશો કે એ ડોક્ટર તો સજીવ કર્મ કહેવાય, તો ભૂમથી પૂછવો જોઈએ પ્રશ્ન ના. તો અહીંયા આપણે જે વાત છે એ શેની થશે તો કે કોઈ વ્યક્તિના વ્યવસાય અંગે પ્રશ્ન પૂછવાનો હોય તો એના માટે આપણે શેનાથી પ્રશ્ન બનાવવો પડે, વોટ ઇઝ મેહુલભાઈ. મેહુલભાઈ શું છે તો કે ડોક્ટર છે એ રીતના. ચાલો હવે અહીંયા જોઈએ આપણે આની અંદર શું કહે છે તો કે આના જેવી જ વાક્ય રચના છે પણ વોટની જગ્યાએ આપણે શું લીધું છે હવે, હું. ચલો હોમ થી પ્રશ્નાર્થ વાક્ય ક્યારે બનશે તો કે જો અંડરલાઈન છે ને એ આપણને કાં તો કર્મ વિભક્તિનું સર્વનામ હોય અથવા તો કોઈ પણ કર્મ વિભક્તિનું નામ, એના નીચે અંડરલાઈન હશે તો આપણે હોમ થી પ્રશ્નાર્થ વાક્ય બનાવશું. જોઈએ આપણે મિસ્ટર શર્મા ટીચીસ અસ ઇંગ્લિશ ડેલી. અસ એટલે અમને, મતલબ કે એ કર્મ થયું પણ કેવું કર્મ થયું, અમને એટલે અમે તો બધે માણસ છે, આપણે શેમાં આવી, સજીવ કર્મમાં. અને એ ક્યાં ક્રિયાપદ ટીચીસ પછી, એટલે કે અસ છે એ કર્મ વિભક્તિનું સર્વનામ છે. ભલે હોય પણ એ કર્મની વાત કરીએ તો આને આપણે સજીવ કર્મ કહીશું કે નિર્જીવ તો કે વ્યક્તિવાચક સર્વનામ જે હોય કેવું હોય, સજીવ કર્મ. મી હોય, અસ હોય, યુ હોય, ધેમ હોય વગેરે શું કહેવાય, માનવ સૂચક સજીવ કર્મ કહેવાય, એટલે કે કર્મ વિભક્તિનું સર્વનામ કહેવાય. ચલો આની નીચે અંડરલાઈન આપ્યું વોટ થી હવે નહીં બને. કેમ, વોટ થી તો ઇંગ્લિશની નીચે અંડરલાઈન આપ્યું હોત તો આપણે શું બનાવ, વોટ થી બનાવ. અત્યારે અંડરલાઈન આપણને અસ એટલે કે કર્મ વિભક્તિના સર્વનામની નીચે આપેલી છે. ચલો જોઈએ આ કર્તા છે, આ એસ કે યસ માંથી યસ વાળું રૂપ છે, આ સજીવ કર્મ છે, આ ઇંગ્લિશ છે એ નિર્જીવ કર્મ છે અને ડેલી છે અન્ય શબ્દ છે. તો હવે અહીંયા આપણે સીધું જ આટલું કહીએ ઇંગ્લિશ ડેલી એ અન્ય શબ્દમાં લઈ લઈશું એટલે કોઈ પ્રશ્ન ના રહે. ચલો અહીંયા ગુજરાતી કરીએ તો શું થશે કે શ્રીમાન શર્મા દરરોજ અમને અંગ્રેજી શીખવે છે. તો શ્રીમાન શર્મા દરરોજ અંગ્રેજી કોને શીખવે છે એવો અર્થ કરવાનો. તો કોને એટલે શું આવશે, હું. ચલો હું પણ ક્યાં આવશે, વાક્યની શરૂઆતમાં આવશે. ચલો હવે
whom પછી કાળ પ્રમાણ યોગ્ય સહાયકારક ક્રિયા. અહીંયા જેમ કર્યું એવું જ કરવાનું છે. અહીંયા ટીચીસ છે, એસટીએસ વાળું રૂપ હોય તો શું કરવું પડે? ડઝ લેવું પડે. મોડ રૂપ હોય તો ડુ લેવું પડે. ભૂતકાળનું રૂપ હોય તો ડીડ લેવું પડે. ડુ ડઝ ડીડમાં ક્યાં શું લેવું એ ખબર પડી જાય. એસટીએસ વાળું રૂપ એટલે સીધું મૂકી દેવું ડઝ, કંઈ જોવાની જરૂર નથી સાદો વર્તમાન કાળ હોય તો. ચલો whom does આપણે હવે અહીંયા જોઈએ વાક્ય રચના પ્રમાણે. કરતા કોણ છે આપણો? મિસ્ટર શર્મા. ચલો હવે શું તો કે ડુ ડઝ આવે. હમણાં જ કીધું તું ડુ ડઝ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા ડુ ડઝ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. ટીચ થઈ છે મૂળ રૂપ. હા ચલો હવે અંડરલાઈન કરેલો જે ભાગ છે એ આવશે નહીં એટલે અસ નીકળી જશે. ચલો હવે બાકીનું જે હોય એનું મૂકી દઈશું આપણે અને વાક્યના રીતે પ્રશ્નાર્થ ચિહ્ન કરી નાખશું એટલે whom થી બની ગયું કહેવાય. ડેઈલી અને વાક્યના રીતે પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો તો whom does Mr. Sharma teach English daily? કે શ્રીમાન શર્મા દરરોજ અંગ્રેજી કોને શીખવે છે? ઇંગ્લિશ કોને શીખવે છે? તો કે અમને. એ જવાબ હતો એટલે એ પ્રશ્નાર્થમાં આવે નહીં. ચલો એવી જ રીતના આપણે બીજું ઉદાહરણ જોઈએ. She gave me a pen yesterday. કે તેણીએ મને એટલે હું શું થયું? સજીવ કર્મ થયું. She gave me a pen yesterday. કે તેણીએ મને ગઈકાલે એક પેન આપી. ચલો આ કરતા આ ગેવનું ભૂતકાળનું રૂપ કહેવાય, આ સજીવ કર્મ કહેવાય, આ નિર્જીવ કર્મ કહેવાય, આ અન્ય શબ્દ કહેવાય. અંડરલાઈન ક્યાં આપેલી છે? નિર્જીવ કર્મની નીચે. અહીંયા વોટ થી બનશે નહીં. શેનાથી બનાવવું પડશે? આપણે મીની નીચે છે એટલે whom થી. જો એ પેનની નીચે અંડરલાઈન હોત તો આપણે શીખી ગયા વોટ થી બને. અહીંયા આપણે whom થી બનાવીએ છીએ ઉપરના પ્રમાણ. whom હવે અહીંયા જો સાદો વર્તમાન કાળ તો અહીંયા કયો હોય? સાદો ભૂતકાળ. અહીંયા આપણે શું લીધું? ડીડ. એટલે કે સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ શું લેવું પડે? એ અમુક એમ કે ચલો ગેવ છે તો ક્રિયાપદનું મૂળ રૂપ છે, ગેવ છો તો ભૂતકાળ રૂપ. ના એવું નથી. તો અહીંયા આ ગેવ છે ને એ ભૂતકાળનું રૂપ છે, મૂળ રૂપ નથી એટલે ડુ મૂકવાનું નથી. શું થશે? ડીડ. ચલો whom did she કરતા છે એ શું થશે? વાક્ય રચના પ્રમાણે she. ચાલો હવે આ નીકળી જશે. ક્રિયાપદનું મૂળ રૂપ શું કરવું પડશે? give. ગેવમાંથી શું કર્યું? give. એટલે આનું ભૂતકાળનું રૂપ આ થાય અને આના બરાબર શું થાય? did અને give. did give બરાબર શું થાય? gave. કારણ કે did છે ને એ નકારાનું પ્રશ્નાર્થ વાક્યમાં જ સહાયકારક ક્રિયાપદ તરીકે આવે. વિધાન વાક્યમાં સહાયકારક ક્રિયાપદ તરીકે આવે ને મુખ્ય ક્રિયાપદ તરીકે આવી છે. ચાલો whom did she give આ આવશે નહીં. હવે પાછા વૈધું એ મૂકી દઈશું આપણે એ પેન અને yesterday અન્ય શબ્દોમાં લઈ લઈશું. તો આ રીતના આપણે વોટ અને whom થી પ્રશ્નાર્થ વાક્યો બનાવી શકીએ છીએ. તો મિત્રો આશા રાખું છું કે વોટ અને whom છે એ સંપૂર્ણપણે સમજાઈ ગયું છે. હવે કદાચ સમજી લ્યો આ તો આપણે બંને અસ અને મી છે એ કર્મ વિભક્તિના સર્વનામ લીધા, પણ એવી જ રીતના કર્મ વિભક્તિનું નામ પણ હોય તો આપણે whom થી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું કઈ રીતે તો સમજીએ આપણે કે the teacher punished the boy yesterday. The teacher punished the boy yesterday. એમાં punished પછી the boy છે એ કર્મ વિભક્તિનું નામ કહેવાય એટલે એ સજીવ કર્મ કહેવાય. તો પણ આપણે બનાવવાનું છે ને તો બનાવીએ આપણે. શું છે સેન્ટેન્સ? The teacher punished the boy yesterday. એને આપણે whom થી બનાવીએ તો whom did the teacher punish yesterday. ખ્યાલ આવી ગયો? એ રીતના કર્મ વિભક્તિનું નામ અથવા સર્વનામ હોય તો આપણે whom થી પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. ચલો હવે where અને when આ બંનેને આપણે સમજીએ. હવે અહીંયા વાક્ય રચનાની આપણે જરૂર નહીં પડે કારણ કે where અને when ની વાક્ય રચના પણ આના જેવી જ થશે. માત્ર ફેર શું પડશે તો કે જે what અને whom હતું અહીંયા આપણે where મૂકીશું, અહીંયા when મૂકીશું. પણ આગળ વાક્ય રચનાની અંદર કાળ પ્રમાણ યોગ્ય સહાયકારક ક્રિયાપદ એમ જ રહેશે. બંનેમાં કર્તા એમ જ રહેશે, ક્રિયાપદ પણ એનું રહેશે. અન્ય શબ્દની અંદર થોડો ફેર પડશે એ જ્યારે આવે ત્યારે આપણે જોઈએ. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવો એટલે વાક્ય રચના તો આ જ રહેશે. માત્ર where અને when what અને whom ની જગ્યાએ મૂકવાનું થશે. જોઈએ. ચલો ત્રીજું છે where. where નો અર્થ ક્યાં.
તે સ્થળ વિશે માહિતી મેળવવા માટે, પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. ચલો વેન નો અર્થ શું થાય? ક્યારે. જો અહીંયા ક્યાં છે, ક્યાં જવું છે આપણે એ રીતનું. વેન એટલે ક્યારે જવું છે એ અર્થ છે. ચલો તો તે સમય વિશે માહિતી મેળવવા માટે, પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. તો વેર છે એ સ્થળ વિશે માહિતી પૂછવા માટે, વેન છે એ સમય માટે અથવા તો સમય વિશે માહિતી મેળવવા માટે પૂછાય છે. ચલો હવે જોઈએ બેની અંદર કે વેર છે એ ક્યારે આવે, એટલે કે વેરથી પ્રશ્નાર્થ વાક્ય ક્યારે બને? તો કે જ્યારે સ્થળ દર્શક શબ્દોની નીચે અંડરલાઈન આપેલી હોય ત્યારે. તો તમને થાય કે સ્થળ દર્શક શબ્દો એટલે શું? તો કે જે સ્થળનો નિર્દેશ કરતા હોય, સ્થળને દર્શાવતા હોય એવા શબ્દોને સ્થળ દર્શક શબ્દો કહી શકાય. જેમ કે આપણે કહીએ ટુ સ્કૂલ, ઇન ધ માર્કેટ, ઓન ધ ટેબલ વગેરે. શું કહેવાય? સ્થળ દર્શક શબ્દો. આવા શબ્દોની નીચે, આ તો આપણે ઉદાહરણ તરીકે 3 લીધા, બાકી દરેક સ્થળ દર્શક શબ્દની નીચે અંડરલાઈન આપ્યું એટલે આપણે શેનાથી બનાવશું? વેરથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. એવી રીતના વેન ની અંદર જોઈએ તો કે જ્યારે વેનનો આપણે ક્યારે ઉપયોગ કરીશું પ્રશ્નાર્થ વાક્યમાં? તો કે જ્યારે સમય દર્શક શબ્દોની નીચે અંડરલાઈન આપેલી છે. તો સમય દર્શક શબ્દો કેવા કહેવાય? એટ 7 o'clock હોય, ઇન ધ મોર્નિંગ હોય, ઇન ધ ઇવનિંગ હોય, ઓન સન્ડે હોય, ઓન મંડે હોય, ગમે વગેરે. શું કહીશું આપણે? સમય દર્શક શબ્દો. તો એવા સમય દર્શક શબ્દોની નીચે અંડરલાઈન આપેલું હોય ત્યારે આપણે વેનથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. ચાલો હવે જોઈએ. હવે અહીંયા વાક્ય રચના જોઈશું નહીં. કેમ? તો કે આ વાક્ય રચના છે એવી જ છે, ખાલી વોટની જગ્યાએ આપણે વેર મૂકશું, અહીંયા હોમની જગ્યાએ વેન મૂકીશું. એટલે એક વાક્ય રચના યાદ રાખશું તો ચારેય આપણને આવડશે. ચલો હવે અન્ય શબ્દની અંદર અહીંયા આપણે વાત કરીએ, જે આ અન્ય શબ્દો છે એ અન્ય શબ્દો શેની વાત છે? તો કે અહીંયા અન્ય શબ્દો છે ને એ આપણને એવરીડે છે એ સમય દર્શક શબ્દ છે. જ્યારે આ પણ અન્ય શબ્દ કહી શકાય, એ સ્થળ દર્શક શબ્દ છે. તો આને આપણે સ્થળ દર્શક શબ્દ કહીશું અને અહીંયા આપણે આને શું કહીશું? સમય દર્શક શબ્દ કહીશું. એકમાં લખશું એટલે બાકી ખ્યાલ આવી જશે. અહીંયા એવું જ છે, જો ટુ સ્કૂલ છે એ સ્થળ દર્શક શબ્દ છે, એટ 7 o'clock છે એ સમય દર્શક શબ્દ છે. અહીંયા જે અંડરલાઈન છે એ સ્થળ દર્શક શબ્દની નીચે છે, અહીંયા અંડરલાઈન છે એ સમય દર્શક શબ્દની નીચે અંડરલાઈન છે. જોઈએ આપણે કઈ રીતે વાક્યની અંદર ફેરફાર કરશું. મિસ્ટર શર્મા ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. કે શ્રીમાન શર્મા દરરોજ શાળાએ જાય છે. તો હું કહું કે શ્રીમાન શર્મા એ દરરોજ ક્યાં જાય છે? ક્યાં જાય છે? તો કે શાળાએ જાય છે. તો ટુ સ્કૂલ છે શું કહેવાય? સ્થળ દર્શક શબ્દ કહેવાય. ચલો તો સ્થળ દર્શક શબ્દ હોય તો શેનાથી બનશે? વેરથી બનશે. ચલો વેરની આ રહી વાક્ય રચના. અહીંયા વોટની જગ્યાએ વેર એવું સમજો. કાર પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ ગોઝ હોય એટલે સાદો વર્તમાન કાળ છે. જો ગો ની પાછળ es છે એટલે ડુ, ડઝ માંથી શું લઈશું? s કે es હોય એટલે ડઝ. વેર ડઝ કરતા છે આપણું મિસ્ટર શર્મા. હવે ડઝ સાથે ક્રિયાપદનું મૂળ એટલે ગો. ચાલો હવે આ તો આવશે નહીં, એવરીડે અન્ય શબ્દ. હવે આ અન્ય શબ્દ છે ને એ આ વાક્ય રચનાની અંદર અન્ય શબ્દ એટલે કયા અન્ય શબ્દ? સમય દર્શક શબ્દ. અને વાક્યના અંતે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો તો વેર ડઝ મિસ્ટર શર્મા ગો એવરીડે? કે શ્રીમાન શર્મા દરરોજ ક્યાં જાય છે? તો કે શ્રીમાન શર્મા દરરોજ શાળાએ જાય છે. એવી જ રીતના બીજું ઉદાહરણ જોઈએ. આ ભૂતકાળનું લીધું છે આપણે. મધર પુટ કીઝ ઓન ધ ટેબલ. કે માતાએ ચાવીઓને ટેબલ પર મૂકી હતી. કીઝ એટલે ચાવી, જે આપણે ચાવી આવે લોકની ચાવી એની વાત છે. ચલો અહીંયા કરતા મધર છે એ પુટ ક્રિયાપદનું ભૂતકાળનું. જો મિત્રો પુટ છે ને એ ત્રણેય રૂપ સરખાવો. તો એ ત્રણેયમાંથી પુટ કયું છે એ ઓળખવું હોય તો એના માટે આપણે જોઈએ કે કરતા પછી ક્યારે ભૂતકૃદંત આવે નહીં. પુટના 3 રૂપ હોય ને, પુટ પુટ પુટ. આ વર્તમાન કાળ, આ ભૂતકાળ અને આ ભૂતકૃદંત. આ 3 રૂપ છે. એમાંથી કયું પુટ છે ઓળખવું હોય તો કરતા પછી ક્યારે ડાયરેક્ટ ભૂતકૃદંત એકલું ન આવે, એની આગળ એમિઝન, હેવ, હેઝ એવી રીતના આવવું પડે. એટલે આ પુટ તો છે જ નહીં, ભૂતકૃદંત તો છે જ નહીં. ત્યાર પછી અહીંયા જો મધર છે એટલે એ શું કહેવાય? સી. તો સી સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે નહીં એટલે પેલું પણ નથી. તો આ પુટ છે એ કયું છે? ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળનું રૂપ હોય તો સાદો ભૂતકાળ હોય. ચલો તો સાદા ભૂતકાળમાં આપણે સહાયકારક ક્રિયાપદ શું લેવું પડશે? જે મૂકવાનું થશે ત્યારે બે.
ચલો હવે અંડરલાઈન આપણને ઓન ધ ટેબલ એટલે કે સ્થળ દર્શક શબ્દ ઓન ધ ટેબલ છે, એની નીચે અંડરલાઈન આપી એટલે બનાવશું આપણે છે નથી વેર. વેર હવે સહાયકારક ક્રિયાપદ કાળ પ્રમાણે આપણે પુટ છે ભૂતકાળ રૂપ એટલે ડીડ લઈશું. મધર છે એ કર્તા છે. ડીડ સાથે ક્રિયાપદનું મોડું, પુટનું તો મોડું શું થશે? પુટ જ થશે. ચલો હવે આગળ વેર ડીડ મધર પુટ. અન્ય શબ્દ શું છે? અહીંયા કીઝ લીધું છે આપણે. હવે પ્રશ્ન છે ઓન ધ ટેબલ તો આવશે ને, અંડરલાઈન કરેલું તો આવશે ને, એનું હોય અહીંયા પણ આવે નહીં. ચલો જોઈએ વેર ડીડ મધર પુટ કીઝ કે માતાએ ચાવીઓ ક્યાં મૂકી હતી? તો કે માતાએ ચાવીઓ ટેબલ પર મૂકી હતી. ક્લિયર? જે જવાબ હશે એ અંડરલાઈન જ છે આપેલી હશે, એ આપણે પ્રશ્ન અથવા કેમાં આવશે નહીં. ચલો એ જ રીતના બે ઉદાહરણ અહીંયા જોઈએ વેનમાં. તો મિસ્ટર શર્મા ગોઝ ટુ સ્કૂલ એટ 7 o'clock કે શ્રીમંત શર્મા એ 7 વાગે શાળાએ જાય છે. સવારમાં 7 વાગે શાળાએ જાય છે. ચલો જોઈએ અહીંયા અંડરલાઈન છે ને એ સમય દર્શક શબ્દની નીચે આપેલી છે. અહીંયા આ છે શું છે? સ્થળ દર્શક શબ્દ છે. તો અંડરલાઈન આપણને આની નીચે આપેલું હોય તો બનાવવું છે ને પડશે, આપણે વેન થી બનાવવું પડશે. તો વાક્ય રચના તો આના જેવી જ છે, આ બધાની એક સરખી જ, પણ આપણે હોમની જગ્યાએ શું મૂકશું? વેન. ચલો એથી આગળ તાર પ્રમાણે યોગ્ય સહાયકારક કરી આપણે હવે ખ્યાલ આવી જાય, સીધું મૂકવું. બસ મિસ્ટર શર્મા કરતા. ચલો હવે ક્રિયાપદનું મૂળ વેર ડઝ મિસ્ટર શર્મા. ગો ડઝ સાથે ક્રિયાપદનું મૂળ ગો આવશે. ચલો હવે આ નથી લેવાનું, આ તો અન્ય શબ્દ છે ટુ સ્કૂલ. તો આ અન્ય શબ્દ છે શું છે? સ્થળ દર્શક શબ્દ છે. એટલે સમય દર્શક શબ્દ વેનમાં આવશે ને અન્ય શબ્દમાં વેનમાં આવશે નહીં. સીધું શું આવશે? હવે પ્રશ્નાર્થ ચિહ્ન. ચલો તો વેન ડઝ મિસ્ટર શર્મા ગો ટુ સ્કૂલ કે શ્રીમાન શર્મા શાળાએ ક્યારે જાય છે? તો કે શ્રીમાન શર્મા શાળાએ 7 વાગે જાય છે. એવી જ રીતે બીજું ઉદાહરણ છે ભૂતકાળનું. મધર વેન્ટ ટુ ધ માર્કેટ ઇન ધ ઇવનિંગ કે માતા સાંજે અથવા તો સાંજમાં માર્કેટે ગઈ હતી, બજારમાં ગઈ હતી. તો માતા એ સાંજે બજારમાં ગઈ હતી. અહીંયા વેન્ટ છે ને એ ગો નું ભૂતકાળનું રૂપ કહેવાય. એટલે કે જોઈએ તો ગો, વેન્ટ અને ગોન. પહેલું રૂપ, બીજું રૂપ, ત્રીજું રૂપ. વેન્ટ છે બીજું રૂપ છે એટલે સાદો ભૂતકાળ છે. ખ્યાલ આવી ગયો. ચલો હવે અંડરલાઈન આપણને ક્યાં આપેલી છે? સમય દર્શક શબ્દની નીચે અંડરલાઈન એટલી તો બનશે છે નથી વેન્ટ. સાદો ભૂતકાળ છે એટલે શું મૂકવું પડશે? ડીડ. વેન ડીડ કરતા છે આપણું શું છે? મધર. વેન્ટ નું મૂળ રૂપ શું થશે? ગો. ચલો અન્ય શબ્દ શું છે? ટુ ધ માર્કેટ. એ સ્થળ દર્શક શબ્દ છે. હવે અંડરલાઈન કરેલું તો આવશે નહીં, નીકળી જશે. વાક્ય અંતે પ્રશ્નાર્થ છે. તો વેન ડીડ મધર ગો ટુ ધ માર્કેટ કે માતા બજારમાં ક્યારે ગઈ હતી? તો કે સાંજે ગઈ. ચલો તો એટલે આ જવાબ હતો એ આવશે નહીં, કે માતા સાંજે બજારમાં ગઈ હતી. તો મિત્રો હું આશા રાખું છું કે તમને દરેક WS શબ્દો છે એ સમજાઈ ગયા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા WS શબ્દોનો અભ્યાસ કરીશું.